જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું ગોળિયાઓની છુટ્ટી અને નવા મુખિયાજીના આગમનનું ભાગ 5 અને 6. પદ્મનાભદાસજી જેવી તમારી વડાઈ સાંભળી હતી એવું જ સુખ તમારા સંગમાં પામ્યું. હવે તો શ્રી ગોવર્ધનનાથજીના દર્શન માટે મન તલ પાપડ થઈ રહ્યું છે. તમારી પાસેથી જો એ નટખટના વધુ નખરા સાંભળીશ તો અહીં જ પ્રાણ નીકળી જશે. માટે હવે મને ન રોકતા. એકવાર એ શ્યામ સુંદરના દર્શન કરી લઉં તો જીવ્યું સાર્થક થાય. તમે મારી એક વિનંતી સ્વીકારશો? વ્રત સુધી પહોંચવાનો માર્ગ ઘણો વિકટ છે. રસ્તામાં ચોર લૂંટારાનો ભય પણ જાજો છે. સેવા અંગેની સામગ્રી પ્રાપ્ત થાય કે ન પણ થાય, તેથી મારા ઠાકોરજીને હું પાછો ના આવું ત્યાં સુધી તમે સાચવશો? જીવથી અધેકર કરીને સાચવીશ. અને આ એ જ ઠાકોરજી છે કે જેમને એક મુગલ કન્નૌજ પરની ચડાઈમાં પદ્મનાભદાસ પાસેથી લૂંટી ગયો હતો. વચન પ્રમાણે પદ્મનાભદાસે જીવના સાટે મુગલની પાછળ પાછળ 7 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરીને કેટલાય ગામે પીછો કર્યો અને શ્રી ઠાકોરજીને પાછા પધરાવી લાવ્યા. આ તરફ રામદાસજીને આ વાતની જાણ થતાં એમણે પણ અન્ન જળનો ત્યાગ કર્યો હતો. શ્રી ઠાકોરજી પાછા મળ્યા પછી જ બંને વૈષ્ણવે અન્નજળ ગ્રહણ કર્યા હતા. પછીથી પદ્મનાભદાસ આ ઠાકોરજીને સાથે પધરાવી વ્રજમાં આવ્યા અને રામદાસજીને સોંપી દીધા. રામદાસજીએ શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈ પોતાના ઠાકોરજીને શ્રીનાથજીના ચરણારવિંદ પાસે પધરાવ્યા અને જીવ્યા ત્યાં સુધી પ્રેમપૂર્વક સેવા કરી. ગુજરાતી સંચોરા બ્રાહ્મણોને પૂરતી સંખ્યામાં ભેગા કરી ચૂકેલા કૃષ્ણદાસને શ્રીનાથજીએ ફરીથી સાવધાન કર્યા. એટલે કૃષ્ણદાસે પોતાના દાવને આગળ વધાર્યો. એક બપોરે ગોળિયા સેવકોની સભા ભરી અને ભંડારની સામગ્રીનો હિસાબ માંગ્યો. સોના ચાંદીના પાત્રો તથા આભૂષણોની સિલ્લક મેળવી દેવાનો હુકમ કર્યો. થોડી ચળબળ પછી વાતનું વતેસર થઈ ગયું અને બંગાળી સેવકો એકદમ વિફર્યા. કૃષ્ણદાસ ગાંજ્યા જાય એવા નહોતા. સામ દામ દંડ અને ભેદની કૂટનીતિમાં પારંગત કૃષ્ણદાસે જોયું કે મુખિયાજીની ગેરહાજરીને કારણે અગ્રગણ્ય સેવકોમાં ભેદ તો પડી જ ચૂક્યો છે. સમજાવીને આ લોકો પર કંઈ અસર થતી નથી. દામની લાલચમાં લપેટાઈને જિંદગીભરના ગુજારનને છોડી દેવા જેટલા આ ગોળિયાઓ ભોળા નથી. તો પછી હવે દંડનું છેલ્લું શસ્ત્ર જ બાકી રહ્યું છે કે જે શ્રીનાથજીની ઈચ્છાથી અને પ્રેરણાથી વાપરવું જ પડશે. કોઈ દૈવી અનિષ્ટનો ભય બતાડીને એ સભા કૃષ્ણદાસે બરખાસ્ત કરી. માયાના આવરણ હેઠળ આવી ચૂકેલા ગોળિયા સેવકો ન તો પોતાની ભૂલ સમજી શક્યા કે ન તો ભાવિના ભેંકારાને કળી શક્યા. વિનાશકાળે વિપરીત બુદ્ધિ થઈ ગઈ. સાંજ ઢળી, રાતના ઓળા ઉતર્યા. તમરા વનરાજીમાં સંતા કુકડી રમવા લાગ્યા. રહી રહીને શિયાળના રડવાનો અવાજ અને કૂતરાના ભસવાનો અવાજ ભયંકર રાત્રિને વધુ ભયાનક બનાવતો હતો. આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા હતા. જય શ્રી કૃષ્ણ.